સી, જે કાલ આપણે બોર્ડ ઉપર સોલ્વ કર્યું. બરાબર, પહેલા પ્રશ્નપત્રનું તો આપણે કાલ સોલ્વ કર્યું ને. તો હવે એમાં આવીશું સેક્શન ડી તરફ. બરાબર, ચલો સેક્શન ડી જોઈશું. તમે લખ્યું છે ને સેક્શન ડી? ઓકે, 46 નંબરનો પ્રશ્ન. सेक्शन डी 46 नंबर नो प्रश्न, 46 नंबर का क्वेश्चन. रीड द डायलॉग एंड कंप्लीट द इनडायरेक्ट नरेशन गिवन बिलो चूजिंग द करेक्ट ऑप्शन फ्रॉम द ब्रेकेट. ટૂંકમાં ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. ઉપર ફકરો આપી દીધો છે, એ ફકરો વળી પાછો નીચે ઇનડાયરેક્ટ કરીને આપ્યો છે, અમુક ખાલી જગ્યાઓ આપી છે, એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો જોતા જઈએ અને આન્સર પૂરતા જઈએ. રોમિલ, કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ? તો રોમિલ પ્રશ્ન પૂછે છે ને, આસ્કડ, તો પહેલામાં આવશે આસ્ક. Romil asked Maltiben politely if he could speak to Trupti. Maltiben replied. Maltiben કોણ છે?